સાબરકાંઠા જિલ્લામાં ચકચાર મચાવનાર 55 લાખના પુસ્તક કૌભાંડની એક પછી એક ધરપકડનો દોર શરૂ થયો છે। ત્યારે ગંભોઈ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે સમગ્ર કૌભાંડના મુખ્ય ભેજાબાજ એવા હેડ ક્લાર્કની ધરપકડ કરી છે અને જેથી હવે આગામી સમયમાં મોટા માથાના નામ જાહેર થવાની શક્યતા ઊભી થઈ છે। સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક શાળાના 55 લાખની કિંમતના પુસ્તકો સગેવગે કરવાના કૌભાંડમાં આજે ગાંભોઈ પોલીસે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીની કચેરીના હેડ ક્લાર્ક દિવાનજી ઠાકોરની ધરપકડ કરી છે। સમગ્ર કૌભાંડમાં માસ્ટર માઇન્ડ ગણાતા હેડ ક્લાર્ક દિવાનજી ઠાકોરને આજે સાંજે ગાંભોઈ પોલીસે તેની કચેરીમાંથી જ ઉઠાવી લીધો હતો। 5 દિવસ પહેલા ગાંભોઈ પોલીસે ટેબર ક્લાર્ક ભરત પંડિતની અટકાયત કર્યા બાદ તેણે રિમાન્ડ પર લેતા તેણે દિવાનજી ઠાકોર સહિત અન્ય 3 ઇસમોના નામ લેતા પોલીસે એ લોકોની પણ ધરપકડ કરી છે। ત્યારે આજે ઠાકોરની ધરપકડ બાદ સમગ્ર ગુનાના તમામ ખુલાસા થઈ જવાની પોલીસની આશા છે। સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પુસ્તક વિતરણ કરવા દરમિયાન 55 લાખ રૂપિયાની કિંમતના પુસ્તકો સગેવગે કરવાના મામલે ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ હાથ ધરતો અગાઉ 4 આરોપીની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરતા તપાસ દરમિયાન તેઓએ આરોપી D.N. ઠાકોર હેડ ક્લાર્કની ધરપકડ કરાઈ છે। સદર આરોપી ઠાકોરનાઓ સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં હેડ ક્લાર્ક તરીકેની ફરજ બજાવે છે અને તેઓએ પુસ્તક વિતરણ કરવાની જવાબદારી લેખિત કચેરી તરફથી સોંપાયેલી હતી। હાલ આ બાબતે તપાસ ચાલુ છે। નોંધનીય છે કે પોલીસની તપાસ દરમિયાન 55 લાખની કિંમતના પુસ્તકો માત્ર 2 લાખ રૂપિયામાં અમદાવાદ, પંજાબ અને બરોડાની અલગ અલગ મિલોમાં પસ્તીના ભાવે વેચી માર્યા છે। ઉલ્લેખનીય છે કે આજે ધરપકડ કરાયેલ હેડ ક્લાર્ક દિવાનજી ઠાકોરે આડકતરી રીતે સાબરકાંઠા જિલ્લાના તત્કાલીન ડીઈઓ V.N. ચૌધરી પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો ઇશારો કર્યો છે। તેણે જણાવ્યું છે કે 29/10/2014ના રોજ આ પુસ્તકો સગેવગે થવાની વિગતો બહાર આવી હતી। એ વખતની તપાસ કમિટીએ તપાસ કરી તો તેના 1.5 વર્ષ બાદ ફરિયાદ નોંધવાનું કારણ શું? સાહેબ દીવાની ભૂમિકા એટલી કે અમે નિવેદન આપ્યું, તપાસ કમિટીએ અહેવાલ આપ્યો, એ પછી સાહેબ પોલીસ કેસ જો તાત્કાલિક પોલીસ FIR થઈ હોય તો સાહેબ તાત્કાલિકમાં તરત ખ્યાલ આવી જોત, પણ આટલા લાંબો સમય પછી FIR થઈ એટલે શંકાસ્પદ જણાઈ આવે છે। એ તો ન્યાયની કોર્ટ સાહેબ નક્કી કરશે કોઈ નિર્દોષ થઈ, પછી FIR લેટ કરવાનું કારણ શું? આટલો સાહેબ પછી FIR કેમ થઈ? તપાસ કમિટી કીધું ભાઈ પુસ્તકો ચોરાનો અહેવાલ મોકલ્યો તો FIR આટલા વિલંબથી કેમ થઈ? તરત કરી હોય તો તરત ખ્યાલ આવી જાય કે કોણ નિર્દોષ ને કોણ ગુનેગાર। પુસ્તક કૌભાંડનો સમગ્ર મામલો ગાંભોઈ પોલીસના હાથમાં આવ્યા બાદ ગાંભોઈ પોલીસે માત્ર 1 અઠવાડિયામાં કુલ 5 આરોપીને ઝડપી પાડ્યા છે। ત્યારે હવે આજે ધરપકડ કરાયેલ મુખ્ય ભેજાબાજ ગણાતા દિવાનજી ઠાકોર કચેરીના મુખ્ય અધિકારીઓના પગતળે રેલા લાવે તો નવાઈ નહીં। દીપક રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ, હિંમતનગર।